કચ્છમાં અમુક જે કેટલાક વિસ્તારો છે, લગભગ 3 ગામો છે, ત્યાં આગળ સરહદની આજુબાજુ ગેરકાયદેસર સરકારી જમીનો અને ગોચરની જમીનો પર ગેરકાયદે મસ્જિદો, કોમર્શિયલ બાંધકામો કરી દેવામાં આવ્યા હતા. કચ્છની અંદર સરહદ પાસે કિંમતી સરકારી જમીનો અને ગોચરની જમીનો ઉપર વહીવટી તંત્રએ બુલડોઝરો ફેરવવાનું શરૂ કર્યું છે અને એટલી મોટી જમીનો સાફ કરી દેવામાં આવી છે કે લગભગ 250 કરોડ રૂપિયા જેટલી જમીન હવે ખુલ્લી કરી દેવામાં આવી છે. અને આ વિસ્તારની અંદર જે ધાર્મિક સ્થળો હતા, મસ્જિદ હતી, દરગાહ હતી, કોમર્શિયલ ઘરો હતા, એ બધું જ તોડી પાડવામાં આવ્યું છે. તો એક જબરજસ્ત મોટું ઓપરેશન લગભગ છેલ્લા 10 દિવસથી ચાલી રહ્યું છે અને આ મેગા ઓપરેશનને કારણે એક મોટી ચર્ચા ઊભી થઈ છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કચ્છ સરહદ ઉપર ગુજરાતનું બુલડોઝર ચાલી ગયું છે. વાત એમ છે કે એવી ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી કે આ કચ્છમાં અમુક જે કેટલાક વિસ્તારો છે, લગભગ 3 ગામો છે, ત્યાં આગળ સરહદની આજુબાજુ ગેરકાયદેસર સરકારી જમીનો અને ગોચરની જમીનો પર ગેરકાયદે મસ્જિદો, કોમર્શિયલ બાંધકામો કરી દેવામાં આવ્યા હતા. સરકારે આના વિશે નોટિસ પણ આપી, પરંતુ એમાં કંઈ થયું નહીં. એટલે આખરે હવે આ બધા જે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. ખાસ કરીને કંડલા પોર્ટની આજુબાજુ જે 100 એકર જમીનની અંદર લગભગ 250 કરોડ રૂપિયાની જમીન ખાલી કરી દેવામાં આવી છે અને દત્રાણા અને દયાપર વિસ્તારની અંદર પણ 400 ચોરસ મીટર જેટલી જમીન છે એ ખાલી કરી દેવામાં આવી છે. આ કચ્છનો જે વિસ્તાર છે એ ભારત પાકિસ્તાન સરહદની નજીક છે, એટલે સુરક્ષાના હેતુસર અને આ કંડલાનો જે વિસ્તાર છે એ દરિયાઈ સુરક્ષાના હેતુસર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એવો પણ એક આરોપ લગાવવામાં આવ્યો કે આ સરહદી ગામોને કારણે પાકિસ્તાનનું એકદમ નજીકનું કનેક્શન હોવાથી ત્યાં ડ્રગ્સનો કાળો કારોબાર પણ ઇઝીલી થતો હોય છે. હવે જે 89 જગ્યા તોડી પાડવામાં આવી, એમાં 27 મસ્જિદો, દરગાહ જેવા ધાર્મિક સ્થળો, 49 કોમર્શિયલ બાંધકામો અને 13 જેટલા છે એ અન્ય બિલ્ડિંગો તોડી નાખવામાં આવ્યા. કચ્છના એસપી સાગર વાઘમારે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે રાષ્ટ્રીય સુરક્ષા અને દરિયા સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારોની અંદર જે ગેરકાયદે બાંધકામો થયા હતા એની પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. અમને આ બધા વિસ્તારોની અંદર લીગલ નોટિસ પણ એ લોકોને આપવામાં આવી હતી અને સરકારી જગ્યા પર દબાણ હતું એવું એકદમ સાબિત થઈ ગયું. એટલે આ બધા મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને 250 કરોડ રૂપિયાની સરકારી જમીન છે એને મુક્ત કરી દેવામાં આવી છે. કંડલાની અંદર કંડલા દીનદયાળ ઓથોરિટી, વન વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરેલું અને ઇફકોના કોમ્પ્લેક્સની ગેટની બહાર એક મસ્જિદ બનેલી હતી એને પણ તોડી નાખવામાં આવી. અને વન વિભાગે નખત્રાણા અને દયાપર રેન્જની અંદર 400 હેક્ટર જમીન પર જે ખેતી અને કબજો કરી દેવામાં આવ્યો હતો એ દૂર કરી દીધો અને આડેસરની અંદર ભૂમાફિયાઓએ 10,000 ચોરસ મીટર જમીન કબજે કરેલી હતી એ પણ દૂર કરી દેવામાં આવે અને જમીન પર કબજો કરી દેવામાં આવ્યો. અને આડેસરની અંદર હવે ત્યાં પોલીસ સ્ટેશન બનવાનું છે અને એની દરખાસ્ત પણ મંજૂર કરી દેવામાં આવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.